નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદ જિલ્લાના લીમખેડાની ધાનપુર ચોકડી પાસે રૂટીન વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક અર્ટિકા કારમાંથી કરોડોની બિનહિસાબી રોકડ રકમ ઝડપી પાડી છે. પોલીસ તપાસ દરમિયાન કારમાંથી 3 શંકાસ્પદ પાર્સલ મળી આવ્યા હતા, જેની પંચોની હાજરીમાં ગણતરી કરવામાં આવી હતી. પાર્સલમાંથી કુલ 2,56,80,500ની ભારતીય ચલની નોટોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ રકમ દાહોદની એક આંગડિયા પેઢીમાંથી વડોદરા લઈ જવાતી હોવાનું સામે આવ્યું છે. કાર ચાલક રાજુભાઈ નીનામાં આટલી મોટી રકમ અંગે કોઈ કાયદેસરના આધાર પુરાવા રજૂ કરી શક્યા નહોતા. વાહન ચાલકે દાહોદના ભરત ચોપડાએ આ રકમ વડોદરા પહોંચાડવા આપી હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. લીમખેડા પોલીસે સમગ્ર રોકડ રકમ BNSSની કલમ હેઠળ સીઝ કરી ટ્રેઝરીમાં જમા કરાવી છે. સાથે જ સમગ્ર મામલે ઇન્કમટેક્સ વિભાગને પણ સત્તાવાર જાણ કરવામાં આવી છે.